જય માતાજી બધાને. જય માતાજી ઓ બેનબા. જય માતાજી બધા. સોનલબેન, માતાજીના ધૂપ દિયા કરી વાળ્યા ને? હા ભાભી, કરી વાળ્યા છે. તમે શાંતિથી બેસો, કઈ ચિંતા ના કરો. સોનલ, બેના મારી માટે એક પાણીનો કડચો ભરી લાવ ને. હા ભાઈ. બાપુ, તમારે પાણી પીવું છે તો ના. તમારા માટે પણ લેતી આવું. ના બેટા, હમણાં શિરામણ કર્યું ને ત્યારે જ પીધું છે. ભાભી, તમારા માટે? ના ના. ભાઈ, હાલે. સોનલ બેટા, આપણી ગાય માતાનું અને બળદનું વાસીદું થઈ ગયું અને બધાને નીણપોળો થઈ ગયો છે ને? હા બાપુ, બધું કામ થઈ ગયું છે. બેન, તમે કેવા સંસ્કારી અને સેવાભાવી દીકરી છો. તમારી જેવી દીકરી હવને ભગવાન દે. હા હો વાલીઓ, તમારી વાત એકદમ હાચી છે. આ કુળદેવીની કૃપાથી છે ને તમને અને સોનલને સદબુદ્ધિ હારી છે. વાહ બાપુ વાહ, તમે તો ખાલી સોનલના જ વખાણ કરો છો. હું તમારો દીકરો નથી. ના ના, તમે તો બાપુજીના રામ જેવા દીકરા છો, રામ જેવા. હે, હું તમને શું કહું છું, તમે સાંભળો છો? હા બોલ ને, તારે શું કેવું છે? હું તમને એમ કહું છું, આપણા સીધા પાડોશી નાગજી બાપા છે, એ કેદી આપણું દેણું ચૂકવશે? અરે તું જરાય ચિંતા કરી માં. આ આપણા રૂપિયા છે ને, આ નાગજી બાપાને તો હું એના બાપાને દેવા પડશે. એટલે જ મેં યુક્તિ કરીને આ 5 વીઘા જમીનનો હાટાખત કરી લીધો છે. આ બધોય કબજો આપણા હાથમાં જ છે. પણ ગયા વર્ષે દુકાળ પડ્યો તો અને ઓણના વર્ષોમાં વરસાદ વધારે વરસ્યો એટલે મોલાદ બળી ગઈ છે, એટલે ઉપજ ન આવી. એટલે શું એનું કપાર દેણું ચૂકવશે? અરે મારી રૂપલી, આ એટલે જ મેં એક આઈડિયા ગોઠવ્યો છે. અરે જલ્દી કયો, હું આઈડિયા ગોત્યો છે. અરે અરખ પદુડી, તું આમ ઉતાવળી થામા. પહેલા તું મારી વાત સાંભળ. આ આપણે નાગજી બાપાને 3 લાખ રૂપિયા આપ્યા છે ને, એના બદલામાં આપણે એની જમીન લઈ લેવાની છે. અરે એ પાડાના કાન જેવી જમીન છે, તે થોડા 3 લાખ રૂપિયામાં આપે? અરે ગાંડી, જો એ હારી હલાઈથી ન આપે ને તો આપણા મોટભાઈને હારી ઓળખાણ તો છે જ તે. ઈ એને ધમકી આપશે ને, કાં મારા રૂપિયા આપો ને કાં જમીન. વાહ મારા બોરા ભરથાર, કેવું પડે બાકી. ગુડ આઈડિયા તમારો. એમે આપણે 95 વીઘા જમીન તો છે જ, એમાં ડોહાની 5 વીઘા ભળી જાય એટલે પૂરી 100 વીઘા જમીન થઈ જાય. ઈ તારી વાત સાચી હો. હાલ હાલ હાલ. ભાભી, તમને ગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું તો હવે સારું છે ને? દુખાવો તો નથી થતો ને? અરે બેનબા, તમે જો આટલી ભાભીની સાર સંભાળ રાખતા હોય તો મને શું વાંધો હોય. અને આપણા કુળદેવી ખોડિયાર માતાની કૃપાથી મને એકદમ સારું છે. અને સાંભળો, તમે ત્રણેય ચિંતા ન કરતા મારી. છતાં વાલીઓ, તમને અશક્તિ જેવું કે થોડોક દુખાવો લાગતો હોય ને તો ડોક્ટર પાસે જઈને બતાવી આવજો, મૂંઝાતા નહીં. અરે બાપુજી, તમે નાહકની ચિંતા ન કરો. મને નખમાંય રોગ નથી. પણ બાપુજી, મારા ઓલા ઓપરેશનના ખર્ચ માટે રૂપલા પાસેથી 3 લાખ રૂપિયા લીધા છે ને, એ ચૂકવાઈ જાય ને તો બધું સારું કહેવાય મારા હાટું. અરે ભાભી, આપણા કુળદેવી પર વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો, હાવ હારાવાના થઈ જાય. હા બેટા, તમારી વાત સાચી છે. પણ લેણાનો ધણી લાડક્યો, એ ઉઘરાણી કરવા આવે અને હેલફેલ બોલી જાય ને તો આપણાથી સહન ન થાય. અરે બાપુજી, તમે શું કામ ચિંતા કરો છો? હા, આવતા વર્ષે મોહલત સારી થાય, વરસાદ સારો થાય ને એટલે આપણે એના રૂપિયા આપી દઈશું. આપણે ક્યાં એના રૂપિયા ખોટા કરવા છે? હા બાપુજી, ભાઈની વાત સાચી છે.
બેટા વાડીનું કામ બધું પતી ગયું? હા બાપુ, આ થોડા પાળિયા હરખા કરવાના હતા, તમે ત્રણે જણાએ થઈને કરી નાખ્યા. હા બાપુજી, પછી હાંજે લાઈટ આવે ને તે જીરામાં પાણી વાળવાનું છે, કઈ માથા કૂટતો નહીં. અરે સોનલ, હા બાપુ. તે તો બેટા બહુ મહેનત કરી લાગે હો. જો આ તારું મોઢું જોતા જ એવું લાગે છે. જય માતાજી. આવા રૂપા. જય માતાજી. આવો રોપલીવો. અરે રૂપાભાઈ, બેસો ને, બેસો બેસો. હું અહીંયા બેહવા નથી આવ્યો. બે અને આ મારા ત્રીજો ધક્કો થયો છે. મારે રૂપિયાની ખાસ જરૂર છે. મારા રૂપિયા કદી આપશો બોલો? અરે રૂપાભાઈ, અમારી 5 વીઘા જમીનનો હાટાખત પંચોની હાજરીમાં અમે તમને કરી દીધો છે. હવે જ્યાં સુધી રૂપિયા ના આપીએ ત્યાં સુધી અમારી જમીન ખેડી ખાવ ને. આમ શું કામ ઉઘરાણી કર્યા કરો છો? નાગજી બાપા, અમારે રૂપિયાની ખાસ જરૂર છે. તમે ગમે તેમ કરીને અમને રૂપિયાની જોગવાઈ કરી આપો. અમે તમારું કંઈ સાંભળવા નથી માંગતા. સમજ્યા તમે? રૂપલી ભાભી, રૂપાભાઈ, ભગવાન ઉપર વિશ્વાસ રાખો, માતાજી પર વિશ્વાસ રાખો. અમે તમારા રૂપિયા પાછા આપી દઈશું. આ વર્ષે વરસાદ વધારે પડ્યો ને એટલે અમારો માલ બગડી ગયો છે. અરે રૂપાભાઈ, આવતા વર્ષે તમારા રૂપિયા સોનાની ભીતમાં સમજો. તમને અમારા પર વિશ્વાસ ન હોય તો કઈ નહીં, માતાજી પર તો વિશ્વાસ રાખો. આ માતાજીને હું કાંઈ માનતો નથી. 3 મહિનાની તમને મુદત આપું છું. 3 મહિનામાં મારા પૈસા આપી દેજો, નહીતર તમારી 5 વીઘા જમીન મારા ખાતે કરી દેવી પડશે. સમજ્યા? અરે રૂપા, પણ મારી વાત તો મારે તમારી કાંઈ વાત સાંભળવી નથી. મારે મારા રૂપિયા જોઈએ એટલે જોઈએ. સમજ્યા? હાલ રૂપલી. ઓય શિવલા, આ પાવડો કોનો છે? અરે રૂપાભાઈ, મારો પાવડો છે. આ 2 વર્ષ પહેલા જાડામાં સંતાડ્યો હતો, હું ભૂલી ગયો હતો. અત્યારે યાદ આવ્યું ને તો થયું કે લઈ આવું. આ મને પૂછ્યા સિવાય મારા પાળામાં તારાથી અવાય કેમ? અરે રૂપાભાઈ, મોં સંભાળીને વાત કરો. આ ખેતર અમારું છે, તમને સાટા ખત કરી આપ્યો છે, એટલે અત્યારે તમારો કબજો કહેવાય, હક નહીં. આ ખેતર મારું છે, તારાથી થાય એ કરી લેજે. એક તો બાપ દીકરાને રૂપિયા દેવાની તેવડ નથી અને પાછો હોશિયારી મારે છે. ભાઈ, તમે ગરીબ માણસને નાહકના રંજાડો નહીં. માતાજી બધા લેખા જોખા રાખે છે, તમે થોડું સમજો ને તો સારું. હું આ માતાજી કે ભગવાનને કઈ માનતો નથી. મારા માટે તો પૈસો એ જ મારો પરમેશ્વર. સમજો? ભાઈ, પૈસો તો આજે છે ને કાલે નથી. પૈસો તો હાથનો મેલ છે. માનવતા છે ને એ જ માણસની સાચી મૂડી છે. આ માતાજીનો થોડોક તો ડર રાખો. અહીંયાથી હાલતો થા. બહુ આવ્યો મોટો મને શિખામણ દેવા વાળો. એક તો પોતે ભૂખની બારે જ છે અને પાછો મને સલાહ આપે છે. ભાઈ, અમે ભલે ગરીબ રહ્યા પણ અમારી નીતિ સાચી છે. આવતા વર્ષે માતાજીની દયા થઈ જાય ને એટલે તમારા રૂપિયા અમારે આપી જ દેવાના છે. અહીંથી હાલતો થા નકર મારો હાથ ઉપડી જાય. જાઉં છું રૂપાભાઈ, જાઉં છું. પણ એક વાત યાદ રાખજો, તમારું અભિમાન એક દિવસ મારી માતાજી જરૂર ઓગળશે. હંમેશા સત્યનો જ વિજય થાય છે. તારે જ્યાં ખીલો મારવો હોય ને ત્યાં મારી દેજે. અહીંયાથી હાલતો થા, નહીતર મને હાથ ઉપાડતા વાર નહીં લાગે. તારી કાય છોડી ઉભી રે. ભાઈ, મારો રસ્તો કેમ રોકો છો? જવા દો ને મને. નહીં, આજ તો હું તને નહીં છોડું. અરે ભાઈ, તમે મારા પર કુદૃષ્ટિ કરો છો? હું તમારી બેન જેવડી છું.
જવા દો મને. મહેરબાની કરીને હું તમને હાથ જોડીને પગે લાગુ છું. હા જાવ તને નહીં. રૂપલી ભાભી બચાવ! આ હું કરો તમે સુનિલબેન જોડે? ભાભી ભાઈ આવી રીતે રોજ મને હેરાન કરે છે. તમારાથી આવું કરાય? આ સોનલબેન પર તમે કુરુદ્રષ્ટિ નાખો છો. અરે રૂપલી, તને આ બધાની ખબર ન હોય. આ લોકોને જો આમ હેરાન ન કરીને તો આપણને જમીન નામે નહીં કરી દે. અને તું આ બધી ઝંઝટમાં નહીં પડતી. હાલ આમ. અરે બેટા, કેમ ગભરાઈ ગઈ છે? રસ્તામાં કઈ થયું તું? સોનલબેન, રસ્તામાં કૂતરું આડું પડ્યું તો કે હું? ના ભાભી, આપણા પાડોશી રૂપાભાઈ મારી સાથે બળજબરી કરી. એ તો સારું થયું કે ખરે સમયે રૂપલી ભાભી આવી ગયા, નહીં તો મારી હરામીની આટલી હિંમત કે આને મારી બેન સાથે બળજબરી કરી. સાલાને આજે તો પૂરો જ કરી નાખીશ. આ કલાક પહેલા પાવડો લેવા ગયો ને ત્યારે મારી સાથે ઝઘડ્યો હતો. નહીં બેટા, શાંત થઈ જા. બેટા સોનલ, તને ખબર છે ને આપણા કુળદેવી ખોડલ કેટલા દયાળુ છે, અને આપણા બધાની માથે એની દયા અપરંપાર છે. એ હંધાયના લેખા જોખા લેશે બેટા. હવ હારાવાના થઈ જશે. હવ શાંત થઈ જા બેટા. હે માં ખોડલ, મારી રક્ષા કરજો. પેલો પાપી મારી પાછળ પડ્યો છે. હે માં, મને બચાવી લેજો. હે માટેલની ધરાવાળી ખોડિયાર માં, હે તાકણિયાની માં ખોડલ, મારી રક્ષા કરજો. મારી રક્ષા કરજો માં. દેવળ દેવળ દીવા કરું હન મઢમાય કરે યોજા એ પણ આય ધને અરજ કરું હે માડી પૂરણ કરજો યાસ. દીકરી સોનલ, હું તારી નિસ્વાર્થ ભક્તિથી પ્રસન્ન થઈ છું. માં, હું હંમેશા તારી સાથે જ છું. તું નિશ્ચિંત રહેજે. જ્યારે જ્યારે તને મારી જરૂર પડે ત્યારે ત્યારે હું તને દર્શન આપીશ. હે માં ખોડલ, તમે સાક્ષાત દેવી છો, દુખિયાની દેવી છો, મારા કુળની તારણહાર છો. જય હો ખોડલ, જય માં ખોડલ. બાપુજી, આપણા શ્રી કુળદેવી માતાજી છે, એમનો ઇતિહાસ કહેશો તમે? હા બાપુજી, તમારે આજે ઇતિહાસ તો કેવો જ પડશે. અમારે હંધાઈને સાંભળવું છે. તો સાંભળો હવ. ખોડિયારમાં છે ને સારણ જ્ઞાતિના હતા, અને એમના પિતાનું નામ હતું મામડિયા સારણ, અને માતાનું નામ હતું દેવળબાઈ. પછી? અને હા, એ 7 બહેનો અને 1 ભાઈ હતા. અને એ 7 બહેનોના નામ હતા આવળ, જોગળ, તોગળ, બીજબાઈ, વોલબાઈ, સાસાઈ અને જાનબાઈ. જાનબાઈ એટલે કે આપણા કુળદેવી ખોડિયારમાં. અને એનો 1 ભાઈ મેરખિયો વીર પણ હતો. હે બાપુ, આ ખોડિયાલમાંના કુલ ધામ કેટલા અને ક્યાં ક્યાં આવ્યા? બેટા, આમ તો ખોડલમાંના અસંખ્ય ધામ આવેલા છે, અને મુખ્ય ધામ 4 છે.
રાજપરા, ગળધરા, માટેલ અને રોહિશાળા. બાપુજી, માં ખોડિયાર તો બહુ દયાળી દેવી છે. જો હાચા ભાવથી આપણે એને ભજીને તો આપણે હંધાય સંકટ દૂર કરી નાખે. હા બાપુજી, તમે ઇતિહાસ કીધો ને એ સાંભળીને તો અમને બધાને બહુ મજા આવી ગઈ. હા હો સોનલ, આ ખોડિયાલમાંનો ઇતિહાસ સાંભળવાની તો મને બહુ મજા આવી. સારું, ચલો તમે બધા બેઠો, હું રોટલા ઘડવા જાઉં. અરે ના સોનલબેન, હાલો હું અહીંયા આવું તમારી ભેળી. ના ના ભાભી, તમે બેસો, હું સાસરે જઈશ પછી તો તમારે જ કરવાનું છે ને. અરે બાપુજી, આ બેન ને કોણ સમજાવે? કાલે તું મારી ઘરવાળીને લીધે બચી ગઈ, પણ આજે તને નહીં છોડું. ભાઈ, મને જવા દ્યો. તમે શું કામ મને હેરાન કરો છો? મહેરબાની કરીને હું તમને હાથ જોડું છું, જવા દ્યો મને. તું બહુ મોટી ખોડિયાર માની ભગત થઈ ગઈ કા? પણ આજે તને નહીં છોડું. બોલાય બોલાય તારી ખોડિયાર, મને બોલાય. હે માં ખોડિયાર, તારી દીકરીની લાજ રાખજે. જો મેં સાચા દિલથી તને તન મન ધનથી નિસ્વાર્થ પ્રેમે જો મેં તારી ભક્તિ કરી હોય ને તો પ્રગટ થાવ માં. તમારી દીકરીની લાજ રાખો માં, તું પ્રસન્ન થા. દીકરી સોનલ, માં, તું નિશ્ચિંત થઈ જા, હું તારી વારે આવી છું. શાંત થા દીકરી, શાંત. માં, પાપી, અધર્મી, તું એક અબળાની લાજ લૂંટે છે. જા, હું તને શ્રાપ આપું છું. તારા પાપનું પરિણામ તને જરૂર મળશે. તથાસ્તુ. હે માતાજી. હાલો હાલો, આપણે નાગજી બાપાને ઘરે. હાલો, તમે સોનલબેનની માફી માંગી લો. હાલો. બાપુ, આ સોનલ હજુ કેમ ન આવી? રોજ તો 11 વાગે આવી જાય છે ને? હા બાપુ, હો સાચી વાત છે. અરે તમે બે ખોટી ચિંતા કરો છો, હમણાં જ એ આવતી હશે. સોનલબેન, શું થયું? કઈ કયો? અરે બેટા, બોલ તો ખરી, કેમ એટલી બધી ગભરાયેલી છો? નક્કી આ પેલા નરાધમ રૂપલાએ જ કંઈક કર્યું હશે. આજે તો એને પાડી જ દઈશ. નહીં ભાઈ, રહેવા દે. આપણી કુળદેવી માં ખોડાને મારી લાજ રાખી લીધી છે અને માં ખોડાને હે રૂપાભાઈને શ્રાપ પણ આપ્યો છે અને એનું અડધું અંગ લગવા થઈ ગયું છે. માં ખોડાને મને બચાવી લીધી. વાહ, મારા કુળની દેવી ખોડલ, મારી દીકરીની લાજ બચાવી. જય હો માં ખોડલ, તારો જય હો. હે માં ખોડિયાર, તારી દયા અપરંપાર છે. તે અમારા ગરીબની લાજ રાખી. ખમા મારી માં ખોડિયાર, ખમા. ખરેખર બાપુ, આપણા કુળની દેવી ખોડલ દુખિયાની બેલી છે. ખમા મારી ખોડલ, તને ઘણી ખમા. હા બેટા, સોનલ બેટા, તું શાંત થઈ જા. આપણા કુળની દેવી ખોડલ માએ તને તારી ભક્તિનું પ્રમાણ આપ્યું છે.
રૂપલા તું અહીંયા શું કામ આવ્યો છે? સાલા નીસ પાપી અધર્મી ચાલ્યો જા તારા ઘરે. રૂપલા તું રાક્ષસ છે, રાક્ષસ. આ મારી દીકરી જેવી નણંદ ઉપર કૂદ રસ્તી કરી દે. ફટ છે ભૂંડા, ફટ. ધિક્કાર છે તારા જીવન ઉપર. તારું આ કાળું મોઢું લઈને નીકળી જા અહીંયાથી, નહીતર આ લાકડી તારી સગી નહીં થાય. લાગજી બાપા, મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ અને મારી દીકરી દેવી જઈ છે. મને માફ કરી દો. મને માફ બાપુ, મારા ઘરવાળાથી ભૂલ થઈ ગઈ છે. તમે મારી સામે તો જુઓ, મારી દયા ખાઓ. માફ કરી દો અને બાપુ, માફ કરી દો. બાપુ, મારા ઘરવાળાને માફ કરી દો. રૂપલી ભાભી, આવા પાપીઓને આવી જ સજા થવી જોઈએ. ચાલ્યા જાઓ અહીંયાથી. મને માફ કરી દે. મારાથી ભૂલ થઈ ગઈ. મેં તારી ઉપર કોઈ દૃષ્ટિ કરી. મને માફ કરી દે. મને માફ કરી દે. મને માફ. બેટા સોનલ, એને એની ભૂલ સમજાઈ ગઈ છે અને પસ્તાવો પણ થાય છે. એને માફ કરી દે બેટા, માફ કરી દે. સારું બાપુ, તમે કહો છો ને એટલા માટે આ પાપીને માફ કરું છું. હું માતાજી આગળ જઈને એમને ઘા નાખું છું. હા બેટા જા. એ જ તારણહાર છે. આપણે તો પામર જીવ કહેવાય. જય ખોડલમાં, જય ખોડલમાં, જય ખોડલમાં. હે માં ખોડલ, હું તને પ્રાર્થના કરું છું, જો હું તારી સાચી ભક્ત હોય, સાથે તન મન ધનથી તારી સેવા કરી છે. માં, એકવાર મને દર્શન દે, એકવાર મને દર્શન દે. જય માં ખોડલ, જય માં ખોડલ, જય માં ખોડલ. એ સાતે બેન તને સમરું, હનયંતર કરું ઉપકાર. એ પણ દર્શન દેવાને આવજો. હે તમે જગદંબાએ ખોડિયાર. હે માં ખોડલ. સોનલ, હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. માં, બોલ દીકરા, હું ખુશીથી તને એક વરદાન આપવા માંગુ છું. તને શું જોઈએ છે બોલ. માં, મને કઈ નથી જોતું, પણ પેલા રૂપાભાઈને સાજા કરી દો. એને એની પાપની સજા મળી ગઈ છે. માં, એને સાજા કરી દો. ઠીક છે, તારા કહેવા પર હું એને સાજો કરું છું અને જ્યારે જ્યારે પણ મારું નામનું સ્મરણ કરશે ત્યારે ત્યારે એનું કલ્યાણ થશે. જય માં ખોડલ, જય માં ખોડલ. હે માં ખોડલ, જય ખોડલ માં. નાગજી બાપા, મને સારું થઈ ગયું. હે ખોડલ માં. હે માં ખોડલ, તારી દયા બાપુજી. અપરંપાર. રૂપાભાઈ, કેમ છે તમને હવે? સોનલબેન, આ તમારી ભક્તિના પ્રતાપે માં ખોડિયારે મારા બધા દુઃખ દૂર કરી દીધા. હે માં ખોડિયાર, જો તમે ખરેખર મને માફ કર્યો હોય અને બહેન સોનલને તમે દર્શન આપ્યા, એવી જ રીતે હે માં ખોડિયાર, તમે મને પણ દર્શન આપો. હું નાગજી બાપાને વચન આપું છું, માં, જો તમે મને દર્શન આપશો ને તો હું નાગજી બાપાના ફળિયામાં તમારું મંદિર બનાવીશ. હે માં, મને દર્શન આપો, મને દર્શન આપો. અને નાગજી બાપા, આ મારા 3 લાખ રૂપિયા છે ને, એ હવે મારે નથી જોતા. હું મારી બેન સોનલને એના કાપડામાં આપું છું. બેન સોનલ, મને માફ કરી દેજે મારી બેન, મને માફ કરી દેજે. ભાઈ, આમાં મેં કાંઈ નથી કર્યું. આ તો માં ખોડલની દયા છે. જય માં ખોડલ, જય માં ખોડલ, જય માં ખોડલ. જય માં ખોડલ.
હા ખોડલ માં તે મારા જેવા અધર્મીને માફ કર્યો. તારી દયા અપરંપાર છે મારી માં. જેવી રીતે બેન સોનલના રખોપા કર્યા એવી જ રીતે મારી માં આખા જગતના રખોપા કરજે. બોલો ખોડિયાર માની જય. તથાસ્તુ દીકરા. ખોડિયાર માત કી જય. બોલો ખોડિયારની જય.